गुजरात को नशा मुक्त बनाने के लक्ष्य के तहत पुलिस विभाग ने अपनी तैयारियां और मजबूत कर ली हैं। वडोदरा में एंटी नारकोटिक्स टास्क फोर्स की नई जोनल कचहरी का विधिवत उद्घाटन किया गया। इस कचहरी का उद्घाटन गुजरात राज्य के पुलिस महानिदेशक KLN राव के करम कमलों से हुआ। निजामपुरा क्षेत्र में फूड एंड ड्रग्स कंट्रोल ऑफिस के पीछे और पॉलिटेक्निक कॉलेज के पास स्थित ये कचहरी अब ड्रग्स तस्करी के खिलाफ लड़ाई का एक अहम केंद्र बनेगी। बरोड़ा शहर खाते अपने एक ANTFની ઓફિસ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। આ બરોડા ઝોનનો એક ઓફિસ છે, CID ક્રાઇમ સમકક્ષાનો ઓફિસ છે। જે રીતે આપ સૌ જાણો છો કે ડ્રગ્સનું દૂષણ સમાજમાં મોટું પ્રમાણમાં છે। એને નિયંત્રણ કરવા માટે, એના ઉપર અંકુશ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એને માટે એક નવી વિંગ ANTF એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય સ્તર ઉપર અને એ 6 ઝોનમાં કામ કરી રહ્યા છે, 4 મહાનગરોમાં અને બોર્ડર રેન્જ અને ગાંધીનગર રેન્જ, એ રીતે 6 ઝોન રહેશે ANTFની અંતર્ગતમાં અને એ ANTFની સંચાલન SP કક્ષાના અધિકારી શ્રી લોકેશ યાદવ કરી રહ્યા છે રાજ્ય કક્ષાએ। અને આપ પરિચિત છો કે બરોડા શહેર એક મહત્ત્વનું શહેર છે અને એને ડ્રગ્સ બાબતમાં ભૂતકાળમાં પણ ઘણી બધી કેસો અહીંયા થયેલા છે અને હવે 2025ની વાત કરીએ તો લગભગ 2000 કરોડથી ઉપરના જે મુદ્દામાલ છે એ હસ્તગત કરવામાં આવેલું છે અને 600 જેટલા કેસો કરવામાં આવેલું છે। તો એના તમામને નિયંત્રણ રાખવા માટે, અંકુશમાં રાખવા માટે એક નવી ફોર્સનું ગઠન કર્યું છે। મને આશા છે કે એના મારફતે સમાજમાં પણ એક અવેરનેસનો પ્રોગ્રામ લાવવામાં આવશે, લોકોને પણ અને જનતાને પણ જાગૃત કરવામાં આવશે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, બહેનો છે, માતાઓ છે અને જે એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં રહે છે એ લોકોને એક સેન્સિટાઇઝ કરવામાં આવશે અને દૂષણથી દૂર રહો અને જીવન લાંબી છે એ એક અમારા અવેરનેસ પ્રોગ્રામ પણ રહેશે અને જે નાગરિક એ વ્યક્તિ એમાં ફસાયેલું છે એમને પણ એ ચુંગલમાંથી બહાર લાવવા માટે પણ અમે મદદરૂપ થશું અને એના માટે પણ જે જરૂરી રિહેબિલિટેશન સેન્ટર્સ હોય અથવા એને પણ અમે પ્રસ્થાપિત કરશું અને સરકારમાં પણ અમે અલગ મહિલાઓ માટે, બાળકો માટે એ જુદા એક અલગ રિહેબિલિટેશન સેન્ટર રહે એમાં પણ આપણે પ્રયાસો રહે છે અને મને આશા છે કે એ ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક કામ કરશે। સર, યુવાધનને શું મેસેજ આપવામાં આવે? યુવાધનનો એ મેસેજ છે કે ભાઈ જે ડ્રગ્સનું દૂષણ છે એમાંથી દૂર રહો અને એ જિંદગી બરબાદ કરી નાખશે, ફિઝિકલી, મેન્ટલી એન્ડ ફેમિલીના પણ જે સાંઠગાંઠ છે એમાં પણ આપણે તકલીફ પડશે।